જેવી વાત છે ભાઈ હો. ગણેશ સોચ છે યાર, એટલે મજા કરાય ને માનું આંગણું મળ્યું છે. ભગવતી જગદંબા જોગમાયા મહામાયા મેલડી મારી ગઢ ભાવાની કાળિકા કાળ ભૈરવ અને દીપક ભુવાની કઈક કમાણી એવું અંદરનું ભજન. એટલે અહીંયા સેવકો પણ એટલા વધારે છે બાપ. હૃદયના ભાવથી માતાજીનો જય જયકારનો નારો કાઢી અને કાર્યક્રમની શરૂઆત કરી બાપ. શ્રી મહાણી મેલડી મહાત કી જય, મહાકાળી મહાત કી જય, ભૈરવ દાદાની જય, ગજાનન ગૌરી પુત્ર ગણેશની જય, રામચંદ્ર ભગવાન કી, બાલકૃષ્ણ કનૈયાલાલ કી જય, સત્ય સનાતન ધર્મ કી જય. ઓમ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ. હા બાકી બધાને એક દી અહીંયા આવવું પડશે, એ ફાઇનલ છે. કોઈનું છે નહીં, અહીંયા બધાને આવવું પડશે બાપ. એટલે બધાયનું, દીપક ભુવાનું એકનું નહીં, મારું નહીં, તમારું કોઈનું નહીં, અહીં બધાયનું છે બાપ. અને એને પહેલેથી જ રાખ્યું છે કે આપણું કાંઈ છે નહીં અહીંયા, આ એનું છે બાપ. એટલે આવેલા તમામ માતાજીના ભુવા ભક્તો, સગા વાલા, સ્નેહી મહેમાનો, આ બધાયના નામ પર એકવાર જોરદાર તાળી પડો. વિડીયો શૂટિંગ એ વળી સારું છે, યુટ્યુબ ચેનલમાં ગમે એમાં લાય છે, ખબર છે. વાહ વાહ, માં સાઉન્ડ એમને પણ એકવાર જોરદાર તાળી પડાવી. નિસર્ગ વિડીયો યુટ્યુબ ચેનલ એમાં લાય છે, બાકી નામ છે હો જમાવટ. વાહ દોસ્ત, સરસ નામ. અને મારી બધી વાર્તાઓ જોશો કે આર ડિજિટલ યુટ્યુબ ચેનલ છે, સ્ટુડિયો ગીતાંજલિ છે અમારે ભાવનગર, એમાં બધા ગીતો આવે. એટલે હૃદયના ભાવથી આપણે આનંદ કરવો છે. ગૌરી પુત્ર ગણેશનું આવાહન કરી અને અનેક ભગવતી જગદંબા માતાજીની વાતો કરવી છે, માતાજીના ભુવાનને માણવા છે. પણ ગૌરી પુત્ર ગજાનન, ગૌરી પુત્ર ગણેશ આજ જેનો તહેવાર છે. અને તહેવાર ન હોય તોય આપણા હિન્દુ રિવાજ પ્રમાણે સાહેબ આપણે ગમે એ કાર્યક્રમ હોય કે સંતવાણીનો કાર્યક્રમ હોય, કીર્તન હોય, ડાક ડમરું હોય, ગજાનન ગૌરી પુત્ર ગણેશને આપણે યાદ કરતા હોય. ત્યારે આજ તો એનો તહેવાર છે બાપ. મારી ચોક માયાને જે ઘૂસણે હજારો દુશ્મનના ટોળા વ્યાવતા હોય અને મેલડી કે મારું નામ લઈ લે અને જો આંગળી સીધે પોસાનો હિસાબ ન આપું ને એ તો પ્રભાતના પોરની દેવ મેલડી નહીં હો બાપ. આમાં બોલો મારી ભગવતી, મારો લથડિયાનો ટેકો કેવાય, મારી હવા વેદની લાગણી મેલડી તન બોલાવું. અને આજ અમારે દીપા ભુવા માં ભગવતી મેલડીનો એમ કહેવાય, એના નામનો ભેખ ફેરો કહેવાય, મેલડીના નામનો. હા
અને જગદંબા કે જો કદાચ દુનિયાની માલપા જાય અને વાંકો વાળ થવા દે ને તો મને અહીંયા મેલડીને કોઈ માને નહીં બાપ. અને ઈ જગદંબા મહામાયા મેલડી રમતા જ્યારે હે મારી તારે શેની છે યશવારી માં મજરો લઈ લો માણેક શોખમાં. બોલો ભગવતી મોમાય આમાં કાશી માટીનો માડી કુમ થાપ્યો અને નવ મેલાવ્યા મોમાઈ નાળવા પણ નાળવે જેદી હોકારા કરે મનસા રે ગરી મોમાં 999 ભાદરના ધણી હોરઠ 1,80,000 સોનાની હેઠ ગામ. એને આત્માની માલિપા એમ થયું કે હે માં હે મારી કુળદેવ મોમાઈ મારે ગરવા ગિરનારની માથે એકવાર માંડવો નાખો હું મરતા જીવતા. સુનાસમા દરબાર જુનાગઢની માલિપા અને જગદંબા મહામાયા મોમાઈનો માંડવો નખાણો અને તેથી કદાચ મલકની માલિપાથી 12 મણીઓ નીકળ્યો તો ભાઈ માતાજીનું સત લેવા માટે માતાજીનું પ્રમાણ લેવા માટે કે દુનિયાની માલિપા દેવ છે કે નહીં ખરું છે ખોટું છે એ જાણવા માટે નીકળ્યો છે. કોઈ માતાજીની મૂર્તિ કોઈ માતાજીના ફળા કોઈ માતાજીના પાલક એને ભાળે એટલે બે હાથ જોડીને પગે લાગે. માતાજી ભગવાનની મૂર્તિ બોલે નહીં એટલે હરાફ લઈ અને ગાડાની માલિપા નાખી દે. કઈક સારડીએ સાર પાડી અને પોતાના પગે બાંધી અને ફરતો 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 જુનાગઢના રસ્તે આવ્યો હોમાઈ. ભગવતી જોગમાયા માં મોમાઈનું ભજન કરે છે અને ગરવા ગિરનારની માથે બેઠા છે એટલે આત્માની માલિપા લો વિલંબ થવા મળી ગયું કે હે માં મેં એવા સમાચાર સાંભળ્યા છે મારી મોમાઈ કે મલકની માલિપાથી 12 મણીઓ નીકળ્યો છે. માતાજીની મૂર્તિ માતાજીના ફળા માતાજીના પાલક બધું લેતો આવે છે પણ અહીંથી જો તારી મૂર્તિ પાલક ફળો લઈ જાય ને તો મારી હોરઠનો ધણી છું 999 પાદરનો ધણી કોઈને મોઢું નહીં દેખાવ. અંતર પડને ભગવતી મોમાઈ અવાજ કર્યો કે મારા જૂનાના ધણી આય નહીં પણ પ્રજાપતિનું ઘર છે આ જુનાગઢની માલિપા ત્યાંથી કાશી માટી લઈ આય કુંભ થપાય અને જો 100 મહિનાના બાળકના રૂપમાં તને જાગીને જવાબ દઉં ને તો એમ જાણજે હું તારી કવાટના કુલ ભાગલાની મોમાઈ બોલી દીવા. અને ભગવતી જગદંબા સાંઠડીએ સવાર થઈને મોમાઈ આવે પણ કેવી જગદંબા સાંઠડી આવે મોમાઈની ધૂલ ફિરમાં સાંઠડી આવે મોમાઈની ધૂલ ફિરમાં
જય મોમાય રિધમ બેકિંગ આપો રિધમ નું હા થોડા થોડા આપણા સ્ટેડિયા પાછા લઈ લો તાલે બાબુ છે પાછા લઈ લો હા Yeah. અરે રે તમારા મુખમાં લોઢાના યદા અમારે ભાવનગર જિલ્લાનું ગામ ગઢડા તાલુકાનું ગામ ઘેલો નદીના કાંઠે માદા જેની અટકને મોમડીઓ ચારણ થઈ ગયા ભગવતી હાથ દીકરી અને એક ભાઈ મેરે થયો બદાળની માલિબાથી કમર નાગના ઘરેથી આપણા મર્તુક લોકની માલિબા આવેલા અને ઈ જગદંબા જોગમાયા હાથે બહેનોને જાકારો મળે એટલે અહીંથી નજીક લખતર દેવળિયા હજી ચારણ કુવો છે હો બાપ ત્યાં પોતાના પિતાજી મોમડીઓ ચારણ રૂના દેવી જોગમાયા એ જહો કે મારી કાયાનું કરું દેવી કોડ્યું જહો ભીલ કે મારી કાયાનું કરું કોડ્યું અન મારા દેહનું પૂરી દઉં મારી જીવે પણ મારે પુત્રઈ નથી જોગમાયા પે હું મર્યા પછી તારી સેવા એ કોણ કરશે ચામુંડા શ્રદ્ધાને વિશ્વાસ હશે તો ભાવને દો ભક્તિ હશે તો ચામુંડા મારે આવશે મારી બાવન ફૂટ વાઢાળી આમાં હારે ઝઘડા કરીશ નહીં એ પણ રોળાઈ જાશી એક જીરણમાં અરે રે મન માનું સડાવીશ બૂટવા ઢાળીને મારી 52 ફૂટવા ઢાળી આવે બાપ કેવી જગદંબા રથડો દોડો રે માં રથડો દોડો રે માં એક આગળ આપણે બેઠો બેઠો રહી
લઈ લો મેરાની માતા રે માં મેરાની માતા રે માં હવે મારી મેલડી દેવા મારી રાજા કરમની વેળા થઈ જાય એમાં મારી દીવું ગે એ મારી જોગ માયા મેલડી તને દેવું સડે રાજા માને પ્રજા માને તન માને હિન્દુ ને મુસલમાન ટોપિયું વાળા એ મારી જોગ માયા મેલડી તાજમ ભરે મોટા સુબાઈ કરે મેલડી સલાહ એ ભૂતિયા વાડ ને ભેળો માં મેલડી ભૂતિયા વાડ ને ભેળો માં મેલડી મેલડી મહાત કી જય બહુસરાજી આમાં એ મારી તારો કુકડો કુક કરી બોલ્યો રે મારી જોમાં જમરા એ તો સુવર્ણના શોકમાં એ ઓલા મુંગલોના બેટમાં બોલ્યો રે મારી જોમાં જમરા બસ જન્મો કાળી સ્વદેશની રાત અને હવે હાલ્યો મારી જોગ માયાની હગાર પણ હાલો ઈ ત્યારે દિવાળી નો દીવો પ્રગટી અરે રે તેથી ઓડારે બાંધવા વીર એકલો હારો મહિનો હોય એમાં અમાસ નો હોય એમ મહિને મહિને 14 આવે પણ કાળી ચૌદશ તો દિવાળીને આગલે દી હોય એને જ કહેવાય અને કાળી ચૌદશ ની રાત અંધારી રાતની મેઘલી મળી છે જળને થળ જબી ગયું વંદરા થપી ગઈ રાતે 4 વાગે લંકાની બાજુમાં નાનું એવું કાળું ખેતર અને ખેતર વસાડે નાની એવી ખીજડીની હેઠ નાની એવી રાફડીને એની માલપા ધનરવતી નામની નાંગણીની ભૂખે મારા વીર વાસંગીનો જન્મ થાય હો આવી અંધારી રાતની મેઘલી મળી ઝાપેટ એટલે ડેલી આપણે દીવા કરી છે દિવાળી જેવો સમય આવે ત્યારે પણ એ દીવા કરવાના 2 કારણ છે એક 14 વર્ષનો વનવાસ ભોગવી અને રાજા રામ જ્યારે અયોધ્યાની માલિપા આવ્યા અને ભગવાન રામને રાજ તિલક થયું આપણે હિન્દુનું 72 વર્ષ થયું
તેથી સાપે ટોટલે ડેલીએ દીવા કર્યા હતા અને એક જ્યારે વીર વાસંગીનો જન્મ થાય કાળી 14 ને દી ત્યારે ચાપે ટોટલે ડેલીએ દીવા થયા હતા હા રાજા રામને રાજ તિલક થયું ને એ આપણા હિન્દુનું 72 ઓલા તારીખ ઉપર હાલે ને એ આપણું નથી પણ હવે બધા જાયમાં છે હાલો કે 31 કરો એટલે એ આપણું નથી આપણું ઓલું હાસું પણ હવે કોને કેવું કામ હે અને એવી એમ કહેવાય જગદંબા જોગમાયા ચામુંડા ને ભાઈ હા માં આવે ત્યારે આવ્યો સાસવાન લઈને આવ્યો ડમર ડાક પણ કોઠે ઈ વગાડી કોટડે અરે રે તેદી સળમાંથી તેને ચામુંડા જવા બોલો ભગવતી કહેજો માં વિલાતની જેલમાં જેથી કાળિયો સસા ભીલનો દીકરો પુરાણો તેથી મારવાડની માલપાથી રાજસ્થાનની માલપાથી અમારો ભોમ જોગી ખંભામાં ડમર ડાક લઈ અને ફરતા 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 ઊંચા નીચા કોટડા આવી અને તાળી પાડી શબ્દ થઈ ગયા અને આ દેવનું ડમરું વગાડ્યું છો માતાજીનો એક મુખનો જે ખાંભી છે ને એની માલપાથી અવાજ આવ્યો માગીલા મારી તું મને શીખ આપી નથી જોતી મારે મારા જજમાનની જરૂર છે કે તારો જજમાન અત્યારે વિલાતની જેલમાં છે કે પણ નહીં માં એ આવી અને હવા રૂપિયો આપે ને તોય મને પોહાય મારી તું આથી નથી જોતા તેથી માગી લીધો તો સારું જો હીરાભાઈ પણ નો માગ્યું પણ શું કીધું છે બાપ એ વિલાત થી આવે મારી જેદી વિલાત થી આવે વા અને અંગ્રેજ થી આવે યાદ પણ હઢે દેહને કાળિયા ભીલને અરે રે દેવી પાટિયા ભાંગવા હેવાનના કહેજો માં મેલડી બોલો મારી ભગવતી મેલડી હા મારી કુડો કંડિયો લઈ રે મારી ગોબરાની ગરીબાઈની દેવ કેવા મારી માયાનું મેલડી તન બોલાવે અને એવી જગદંબા મહામાયા મેલડી રમતા જ્યારે એ લીલીના ઘેરમાં જીણા મોર બોલે માં મેલડીના મોઢડે રમણા રમજો રે જોડ્યું માતાજી માર રંગે રમો માં સંગે રમો આમાં
બોલા જોગમાયા 4 યુગ 18 પુરાણ 100 શાસ્ત્ર 21 બ્રહ્માંડ અને એવી જગદંબા યુગે યુગે ભગવતી જોગમાયા માં અવતરે છે બાપ અને એવી 4 યુગની 4 જોગમાયા લાલબાઈ કેહરબાઈ અમરબાઈ ફૂલબાઈ અને ફૂલબાઈ તો અમારા રાવણદેવના ઝાપે ઝાપે બેઠા છે જોગણી અને એવી 4 જોગની માં ભગવતી જોગણી આવે કેવી જગદંબા જોગી રહેતા અનમાતા ઉમૈયાનો હતો યાધાર પણ મહાદેવે જેને મોટો કર્યો અરે રે જેને રાખ્યા શક્તિને પા ડમર ડાગ દઈ અને ભગવાન શિવે ત્રિશૂળનું પાંખિયું લઈને કીધું ગાલે ડાબા હાથમાં ડમર ડાક આપ્યું ત્રિશૂળનું પાંખિયું આપ્યું ગાલે આગળ એવો સમય આવે દ્વાપર સતયુગ તેતા અને આ કળયુગ જગદંબા હોઈ જાય ત્યારે જગાડીએ બાપ અને એવી જગદંબા આ મૃત્યુ લોકમાં 4 જ દેવ છે હો રાવણ દેવ બ્રાહ્મણ દેવ ચારણ દેવ અને બારોડ દેવ પાસમિક જ્ઞાતિ બધી છે પણ કોઈને દેવ નો કહેવાય હો અને એ તમને કોઈ આનંદ થાય માતા એમ દેહથી અમારે હાલે સારું હા પછી અમારે પણ રહેવું પડે હો હા નકર નકામું પાછું આ તો ક્ષત્રિય ડાયરો બેઠા છે બાપ એટલે એને ખબર હોય પટેલ ડાયરો અહીં 18 વર્ષ છે અમારા દીપા ભુવાનો એવો ભાવ એવો છે ત્યાં માનો મેળો છે બાપ કાળુભાઈ કે થોડા છે પણ માણા બેઠા છે ઓલી જાજી હોય તો પબ્લિક કહેવાય એનું નક્કી નહીં કે શું કરી ભાઈ અહીંયા થોડા હોય પણ માણા બેઠા હોય બાપ બાકી જાજી હોય એમાં અમુક ને કેવું પડે માણા થાય હે પણ બાપ આ મેલડી છે ને બાપ એ ઈ જગદંબા કે જો મારું બાનું જવા દો ને તો દુનિયાની માલિકા મને કોઈ મેલડી ને માને નહીં હો બાપ ઈ મેલડી છે બાપ અને મારી જોગણી આવે ને પછી મારી જગદંબા ભગવતી જોગમાયા એ મારી મહાની મેલડી આવે પણ કેવી જગદંબા એ ભૂતિયા વાડલે ભેળો માં મેલડી ભૂતિયા વાડલે ભેળો માં મેલડી
હોતા ગયા દેવને દુવાર તુલસી ક્યારે મીંડોળ છોડ્યા અરે રે તેજી પોખાણા હુમલ દે પરમા ધરાના ઘાટ માથે કાળીદેવ ચકલી બની અને જૂનાના ધણીને એટલું કીધું હતું કે હાલ બાપ હું તને લાડે કોને પહોણાવા આવું હાથ રાણ્યું રાનું રાજ વાંજી લાતી હતી સાહેબ ઈની ભગવતી જોગમાયા આ ખોડિયાર રીને કે જૂનાની માથે દીવો કર્યો હોય એ નવખંડ જેવો દીકરો આપ્યો હોય બાપ અને એની જીભની માલેલી બેન જેથી સિંધ મલકની માલબા બેન રોકાણા એ લોહીના સંબંધ નથી દૂધના સંબંધ છે બેન જાહલ જ્યારે રોકાણા છે અને તેની પાછી વરુડિયાએ ખોડિયારને અરજી કરી હતી માં આડો દરિયો છે 3 મહિનાનો સમય મારી બેને આપ્યો છે પણ દરિયો ફરીને જાઓ તો ઘોડા લઈને સમય ગયો જાય અને ભગવતી આ વરુડી ખોડિયારે દેવંગી સપના નામના ઘોડાની લગામ ઝાલી અને અવાજ કરી એટલું કીધું હતું કે હે મારા જૂનાના ધણી હે બાપ દેવંગી સપના નામનો ઘોડો છે પેલા દરિયાની માલિપાના ઘોડાના આગલા પગે પાણીના સબસબિયા અને પાછલા પગે જો ધૂળની ડમરી ઉડે દરિયામાં કેડી પડું તેમ જાણજે તારી વરુડી ખોડિયાર ભેળી હતી બાપ અત્યારે આપણે આ વાત કરી અહીંયા ક્ષત્રિય ડાયરો બેઠા તો અમુક મારા બેટા એમ કે થોડુંક ભણેલા હોય એકચ્યુઅલી આવું બન્યું હોય છે એટલે તારા વોટ્સઅપ ઉપર તને ભરોસો છે એક મેસેજ તું મોકલતા ગમે ના પહોંચી જાય તો આ ભગવતી આદિ શક્તિ છે આને દરિયામાં ખેડી ન પાડી હોય બાપ પાડી હોય પણ વિશ્વાસ હોય એના માટે છે કેવી બાપ આજ અરજી સોણીને યાર આવતા તારે આવવા એ મારી દરિયામાં ખોડલાને વાળતા તારે માં ખમકારી હો ખોડલમાં હો ખોડલમાં હો બિરદારી હો ખોડલમાં શક્તિ આવે બાપ સકાત માના નામથી માયા બંધાય પસે એનો વાળનો વાકો થાય આમાં આ મારી સાલાની કુળે ભગવતી પાઘડી બનાવેલી માલપા હરપાલ દેવસિંહ ઝાલા એને ભગવતી કીધું તું હે બાપ બધાયને કામ કરાશે પણ આ સાંગી ઘોડી માથે હવારમાં સામાન માંડ અને બીજે દી હવારના 100 વાગે જેટલા ગામ ફરે એટલા ગામના જો તોરણ ન બધાવું આદિયા કરી શકતી નહીં સાહેબ 2300 ગામના તોરણમાંથી
અને તીખડિયાના પાદરની માલપાથી ઉગાડ્યો. આ નાની વાત નથી હો. હા, પણ માને એની માં હશે બા. ભારતના 242 રજવાડા હતા, કોઈ રજવાડું માં વિના નહોતું. એવી મારી આદિયા કરી. અહીં લીમડીની માલપા બેઠા છે માં. અહીંયા જેથી મરકીનો રોગ નીકળ્યો તો તેથી આદિયા કરી શક્તિ આગળ આખું ગામ સડી અને કીધું તું માં, બાળક હોય, યુવાન હોય કે વડીલ હોય, ગળામાં ગાંઠ નીકળે 1 દી 2 દી અને 3 દી વ્યા જાય. જો ગાંઠ બહાર ફૂટી જાય તો માણસ બસી જાય અને માલપા ફૂટે એટલે માણસ મરી જાય. આગળ મરકીના રોગ નીકળતા હમણાં આપણે કોરોનામાંથી પ્રસાર થયા છે એટલે બધાને ખબર હોય. હા, અત્યારે પતરા મારી દે છે તેથી આની આગળ જતા હો. હા, અને અત્યારે કે ભાઈ લોકડાઉન પૂરું કરી દો જલ્દી ફટાફટ, હાલો કોઈ બહાર ન નીકળતા. એમ નહીં બાપ, આપણા વડવાની આગળ બુદ્ધિ હતી. ભલે એટલું બધું આધુનિક યુગ નહોતો પણ સાહેબ બુદ્ધિ એની હતી. એ આની આગળ જઈને એટલું કહેતા હતા કે માં, મરકીનો રોગ નીકળ્યો છે તેથી ગામ ફરતી દૂધ પાણીની ધારાવાળી દેવડાવતા, એકુકુ દેવ દેવીને શ્રીફળને સજા ચડાવતા અને ગામ ફરતો કાસો થાતણો વીટી દે. એ 100 મહિનાના બાળકથી તે 75 વર્ષના વડીલ હોય જો કોઈને કડવો કાંટો વાગવા દે ને તો મારી જોગ માયા નો કહેવાય બાપ. જોગ હવે મારી ધાવડી આવે હો દીપા ભુવા. હા હા, મારી હડલાના હરાણલી દેવી, મારી પેથિયા કુંડલીના જેદી કુળ ભાગ લે, મારી ધાવડી તન બોલાવું. ભગવાનના કુળમાં બેઠી હોય એમ હડલાના હરાણમાં રાતડા ખડે પેથિયાની કુંડળીના કળ ભાગલાની મારી પર ધાવડી બેઠી હોય. પેથિયા એકદી માતાજીને કીધું મારી તારી આગળ નવરનો માંડવો કરવો છો પણ ગરીબ માણસ શું કરું? સદાય ભાઈઓ દાયો કુટુંબ પરિવાર પંચને ભેગા કરી અને મારી થોગમાં આ ધાવડી આગળ મુહૂર્ત લે. સાતમ ને સોમવાર મારી ધાવડીએ મુહૂર્ત આપ્યું. માંડવાની આડા આ 15 દિવસનું આંગણું આપ્યું હતું. એક દી આડો રહ્યો ને, કોઈ મંડપનો ઓર્ડર દીધો હોય, કોઈ બીજો કઈ ઓર્ડર દીધો હોય, એ બધું ભેગું મળ્યા કરવાનું. તેથી વણિકની દુકાને જઈ અને ના જવાની હતી નવહરી એને જમાડવા માટે સીધું સામાન લેવા માટે ગયો ભાઈઓ. જે વસ્તુ મૂલવી પણ બીજી વસ્તુ કાઢવા મળે. પેથીએ કીધું શેઠ આવડી આ વસ્તુ નહીં, મેં તો હારી વસ્તુ મૂલવી હતી કે નહીં, આવડી આજ મૂલવી છે. હળબસડ ખાતા એકબીજાના કાંકલા ચાલી અને પેથિયાના ધોલનો ઘા કર્યો. ગરીબની રાવ ક્યાં હોય? પેથિયાને ધોલ મારી. માંડવાનો એક દિવસ હતો, સવારમાં થાંભલી રોપવાની હતી અને પેથિયાને ધોલ મારી. પેથિયાને માથેથી વેમાંડ ગયો અને ધાવડીને કીધું કે ધાવડી તારો માંડવો નાખવો તો પણ મારી મને ધોલ મારી છે. જ્યાં સુધી ધોલનો હિસાબ ન દે ને ત્યાં સુધી હું પેથીઓ માથે સગતી સગડી લઈ અને તારા રાતના ખડે ફરું હો. મને ધોલ મારી મારી જોગ માયા ધાવડી. મારી જગતી સગડી લઈને ફરવો, માથે જગતી સગડી રાતડા ખરે ફરેશ. 1 દી 2 દી 5 દી 15 દી મહિનો 2 મહિના 4 મહિના 100 મહિના ગયા, જગતી સગડી ઉતારી નહીં હો. અને સાહેબ મીઠા મેરામણની માલપાથી 4 કુંડળીઓ ઉડી હો. અને ધાવડીની ધર્મની થાંભલીએ બેહીને એટલું કીધું માય પેથિયા માજ મારી તારો માંડવો તો વધાવોય નથી
અહીંયા નવહરી નાદ આવે એને કોઈને ટકવા દેવું નથી. પણ મારી આ જગતી સગડી નથી ઉગદાય. હું કરવા મને ગરીબને ધોલ મારી છે. મિત્રો માં ભગવતી છે ને ઈ ગરીબનો વિહામો કહેવાય. પછી મેલડી હોય ધાવડી હોય ગમે ઈ હોય એ કોઈની આગળ હારો એમ કહેવાય. કાંઈ ડિગ્રી હોય તો એનો પાવર હોય, કોઈની આગળ રૂપિયા હોય તો એનો પાવર હોય, કોઈની આગળ માણસનું સૂતબળ હોય તો એનો પાવર હોય. પણ ગરીબ ક્યાં જાય? હે ઈ તો આની આગળ રાવ મૂકે ને અને મારી ધાવડી કે જો આની ઊભી ન રહી જાવ ને એ તો હું ધાવડી ન કહેવાય બાપ. હોળી ધોતીનો સંદર્ભ ઓઢ્યો છે, હાથમાં લાકડી રહી ગઈ છે, ધાવડી આવે હો કેવી જગદંબા. એ સંદારવો માનો સંદારવો નવલખ પૂતળીનો સંદારવો માં. ચાર છેડે ચાર હીરા વેરા વસમાં લાગો એવું મેઘા ડમાર. આ મારી ધાવડી દેવ. સુરવીર આવે કેવી રીતે બાપ? બોલો મારી ભાવન કી બૂટ વઠાણી. મેરાની માતા રે માં, મેરાની માતા રે માં. વેદ લેવા રે માં, વેદ લેવા રે માં. સુરવીર આવે કેવી રીતે બાપ? પણ જનુની જણતો એવા ત્રણ નર જણજે. અરે રે કા ભગત કા સુરો ન કા દાદા પણ નતરે દે આ પેટમાં ધણી તોલા મત ગુમાવીશ નહીં. કવિએ માને મીઠો મરમ ભરો ઠપકો આપ્યો છે કે જન્મની દિનારી સિનેતા માં જણતો એવા ત્રણ નર જણજે. કા ભગત કા સુરો અને કા દાતા નથી રેજે પેટ વાદણી તારું મત ગુમાવીશ નહીં. યુગે યુગે કોઈક જન્મે છે હો. હા જો હમણે આ બધા બેઠા છો આપને ખબર જ્ઞાતિ અને જાતિ પૂછી પૂછી અને સાહેબ આપણા નિર્દોષ હિન્દુઓને મારી નાખ્યા. હે જ્ઞાતિ અને જાતિ પૂછી પૂછી. પણ એક વાતનો એને દાગ દેવો પડે. મોત હતું હામું પણ જાતિ ફેરવીને એકવાર તાળી પડે અને નામ પડે. કેવા છો હિન્દુ એટલે હિન્દુ એમ છે. હે ઈ મજા છે ને. અને એટલા માટે કવિ કે બાપ ઠીંગાણાના ઢોલ જાવા ગે રે મરદા જાળ માપવા મળે રે. અને સુતેલા ઘેન માંથી આવા કંઈક જોરાવર જાગવા મળે રે. ઢીંગાણાના ઢોલ જાવા ગે, ઢીંગાણાના ઢોલ જાવા ગે રે. વીર મોતની માટે
બગદાણાના ઘાટ માથે 999 પાદરના ધણી પરમાર રાણી ઉમલદે પરમારી આઈ ખોડિયારને કીધું તું માડી ખગીનો મારે ઘણો ભોમા ભંડાર બેહુ તારે મઢને બાર પણ મન ખાનારો દે તું ખોડિયાર હે ભગવતી જૂનાની માથે એક દીવો કરી માં અને એવી મારી આઈ ખોડિયાર રમતા હોય જગદંબા આવ્યા હોય ત્યારે હાથે બેનું એ મારી કરિયા છે પરિયાણ જો ખોડાલમાં હાલ્યા છે મહિના વે ભગવાનની મેલડી હતો બા મારી પ્રભાતનો પોર બને એ મારી દી ઉગે મારી મેલડીને દેખું સડે બેટા અરે બા પ્રભાતનો પોર બને રાજા કરણની વેળા થા જે જગ્યામાં બેઠા છે ઈજ મારી મહાળી મેલડી આયા લીમડીના ટીમે એ નદીના કાંઠે મારી ભગવતી અમારા દીપક ભુવાને જોગ માયા વેણે વચને વાતો કરતી હોય એ કોઈ ભૂત આવે કોઈ ડેણ હોય કોઈ ડાકણ હોય કોઈ ચુડેલ હોય પણ મેલડી આગળ પહોંચી જાય અને જો દુઃખને ભાંગીને ભૂકો ન કરે ને તો આ લીમડીના જુગ જાળવે નદીના કાંઠે બેઠેલી મારી મહાળી મેલડી ની હોબા મારો ઓશિયાળો ટકોરો એ મારી મહાળી મેલડીને બહુ લાગે આજે એમ કહેવાય કારણ કે બહુ વર્ષો પહેલા તકો રિક્ષા લઈ સકડો લઈને હું પ્રોગ્રામ કરવા આવ્યો બોલો અને જેથી કદાચ મારી જગદંબા મહામાયા મેલડી સાહેબ ઈ હતા અને આજ પણ ઈ છે બાપ મારી ગરીબની લાવું હા ભળનારી મારી દીપા ભુવાની લટે રમે મારી મેલડી કે દુનિયાની મારી પાસે ડોક્ટર થી થાકી જાય દુનિયાના ભુવાથી થાકી જાય અને દુનિયામાં મોટા મોટા નામચીન ભુવા હોય એની આગળ જઈને થાકી ગયા હોય ઈ પછી અહીંયા આવે ને મેલડી કે હું બાવડું ચાલુ અને કદાચ જો ઝાલ્યા બાવડા મૂકું ને તો હું અહીંયા જોગમાં અહીંયા નદીના કાંઠે બેઠેલી લીમડીની મારી પાસે મેલડી નહીં બા અને મિત્રો જો મારે તમને અતારની ભાષામાં અતારના શબ્દ અક્ષય તાસ ઓલી બાજુ લઈ લે ને વાહે લઈ લે તું ઓલી બાજુ વયો જા એટલે પણ તો અહીંયા રે ને માથું આવે તારું સીધું
કદાચ હાઈવે રોડ માંથી જતા હોય તો ટોલ નાકો વચ્ચે ખબર હોય તો ને આ ટોલ ભર્યા વિના ન જવાય. એમાં જિંદગીનો છેલ્લો દિવસ છે ને એ આપણા ટોલ નાકું છે મેલડી. 4 શરીફળ દીધા વિના કોઈને નહીં જવા દે સાહેબ. મહાણી મેલડી ઈ છે. અને જો ઈ મેલડી આવ્યા હોય ને અમારે દીપા ભુવાની લટે રમતા હોય અને દુખિયાના દુઃખ ભાંગતા હોય બાપ, તો મિત્રો ખાલી 2 મિનિટ મેલડીને વધામણા નિમિત્તે મને એને કીધું નથી અને પૈસાની કઈ જરૂર નથી. અહીંયા મેલડી પૂરું પાડે. પણ સાહેબ જો માનો પ્રસાદ લીધો હોય, આવો ડાકડમનો કાર્યક્રમ હોય તો અહીંયા ખાલી એટલા બધા માણાની માલપતિ 21 બોલ 500 રૂપિયાના ધોઈ છે. મજરો લઈ લો માણેક શોખમાં. એને ભગવતીએ ભગવાન આપ્યું એની વાત હો, નો હોય ને આપણે જોતા નથી બાપ. પણ મેલડી કે આજ કદાચ મારા નામ પર 5 50 50 100 500 1000 વાપરે. હે માને બોકડ છે યસવારી માં મજરો લઈ લો માને શોખમાં. હાર્દિક ઇલેક્ટ્રિક એમના તરફથી 501 રૂપિયા ધરવા સાધુ આવે બાપ. એ મારી મહાણી મેલડી કે કદાચ આ ચૈતર વિયો જો અને આ વૈશાખનો બીજો ત્રીજો દિવસ છે બાપ. અને આજ રિદ્ધિ સિદ્ધિના દાતાર ગદાનંદ ગૌરીપુત્ર ગણેશનો દિવસ છે. અને મારી મહાણી મેલડી આ લીમડીની માલપા અમારા દીપક ભુવાના આંગણે એ ભગવતી જગદંબા મહામાયા મેલડી એનો શિવરંજની રાગમાં કાળીગો કરું. કેવી રીતે? તન કોણ મનાવે એ તન કોણ સમજાવે તન મનાવતા મનાવતા મારા વડવા વિયા ગયા. તન કોણ મનાવે કોણ સમજાવે આ જગ્યા માથે તન મનાવતા મનાવતા મારા વડવા મેલડી વિયા ગયા. મારી મહાણી મેલડી મહાવીરસિંહ ઝાલા સમલાવાળા મહાવીરસિંહ ઝાલા એમના તરફથી 1001 રૂપિયા આવે ધન્યવાદ. જીઓ બાપ એ જાદુ આપે મારી મહાણી મેલડી. આમાં મારી સારી ઠાકણી શરીરનું મારી મેલડી ધર્મ જાવા દેશે નહીં. નદીના કાંઠે ભોગાવા નદીના કાંઠે જો બેઠેલી મેલડી હોય મારી ઢાંકણી શરીરનું ધર્મ મયું જાય એ મારો વિશ્વાસ લઈને કોઈ અહીં આવ્યું હોય અને કદાચ રોતા રોતા આવ્યું હોય જો દાંત કાઢતા ન જાય ને તો આ જગ્યાની માલિકા મારી મહાણી મેલડી કે મને કોઈ માને નહીં બા. ભાવે મારા દીપા ભુવાએ મારી કોકથી
મારી ધૂપાળામાં મારી મેલડી તને ધૂપ કર્યો હોય ગુગળનો ગાંઠિયો તેલનો તરસકો હા ₹500 અને 500 નથી વધારે છે 1100 રૂપિયા ભગવતી ભરોસા વાહ વાહ બીજા 500 રૂપિયામાં ભગવતી ભરોસા આવે છે અમારે કુલદીપસિંહ વણાવાળા ઝાલા પરિવાર 501 રૂપિયા આપે ધન્યવાદ સાજો આપે મારી જોગમાયા જીવો મારો બાપ એ મારી જોગમાયા મહામાયા મેલડી અને આજ કદાચ એટલા બધા માણાની માલપા કોઈ મનમાં સંકલ્પ કરી લે 500 રૂપિયા અમારા દીપક ભુવાના દીકરા તરફથી માં ભગવતીના ભરોસા આપે ધન્યવાદ મનમાં સંકલ્પ કરી લે મારી જગદંબા મેલડી કે જો આવતા 12 મહિના જાય અને મનના વાર્તા હોય સંકલ્પ હોય એ મનમાં જે સપના હોય કે મારે આ ધંધો થઈ જાય તો સારું અને તમામ સપના પૂરા ન કરે ને તો અહીંયા બેઠેલી ભોગાવા નદીના કાંઠે મારી જોગમાયા મહાની મેલડી ની હો બાપ ત્યારે મારી મેલડી તારું સપનું પૂરું કરશે કરશે થાશે જગત મારે ના આજ રેણી કેણી જોઈને દુનિયા કરશે રે સલામ સપનું પૂરું કરશે દેખાશે જગત મારે નામ જોઈને દુનિયા કરશે રે એ જાદુ આપણે મારી ભગવતી બાપ આમો સુરેશભાઈ ધંધુકાવાળા 501 રૂપિયા આપે ધન્યવાદ ભૂપતભાઈ બોટાદવાળા એ પણ 501 રૂપિયા આપે ધન્યવાદ જીઓ બાપ અને મેલડી હું કે બાપ મારી મહાની મેલડી અહીંયા અમારા દીપક ભુવાની લડે રમેલી જગદંબા મહામાયા હું કે ખબર એ નો લે તો લોન કે નો લે તો વ્યાજવા નો લે તો લોન કે નો લે તો વ્યાજવા રે બેઠા હાલવા આવશે રે રોકડા કેવી હાલત હોય ખબર રાકા થઈને માડી રખડતા એ નોતા માડી ઝારના જોગ પણ આજ તારી દયાથી આમાં ઘણાય ભોગવે 56 ભોગ રાકા થઈને રખડતા હોય નો હોય ઝારના જોગ સાત ખિસ્સામાં 1 રૂપિયો ન હોય બજારે કોઈને હામા મળવી ત્યાં બજાર ફેરવી નાખે એવો સમય હોય ભાઈ ગરીબાઈ તો જેને બેઠી હોય એને ખબર હોય દુઃખના વાદળા જેને ઉપર વરહે એને ખબર હોય માથાના હબાકા જેને નીકળ્યા હોય એને ખબર હોય અને વિસીના ડગ જેને કરડ્યા હોય એને ખબર હોય હો હા એ તો વાતું થાય બાકી ગરીબાઈ જેને બેઠી હોય ને એને ખબર હોય हमारे भगत बाबू लखे मजा આવે એ તમે ના પૂછો ગરીબોની વાતું રે વાતડીએ રે માન ડોલે અને ગરીબોની વાતું
ઓલા મંદિરો સાંભળે પણ તા તો મંદિરોની મૂર્તિઓ રોવે રે વાતડીએ પ્રેમાન ડોલે. આ દુનિયામાં રૂપિયા વાળું કોને નથી બનવું ભાઈ? હા, ટાટા બિરલા રિલાયન્સ એને હજી ઘટે છે બોલો, તો આપણે તો ઘટતા હોય ને ભાઈ. પણ બાપ બધી વસ્તુ રૂપિયાથી નથી થતી હો. ઘરમાં સુખ સંપત્તિ હોય, શાંતિ હોય, અને પહેલી વાત ઘરમાં માણસની ખોટ ન હોય ને તો રૂપિયા તો સાહેબ ગમે નથી મળી રહે બાપ. મેલડી આગળ આવીને એટલું માંગણી કરે કે હે માં, અમારો પરિવાર એકદમ હાજો તાજો રાખજે મારી, રૂપિયા તો તું હોઈશ તો મારી રૂપિયા મળી જાય. અને એવી જગદંબા અહીંયા કેટલાય એવા બેઠા છે વડીલો કે મેલડી એને તમામ પ્રમાણ આપેલા છો. મેલડી એને તમામ આશા પૂર્ણ કરી છે ભાઈ. અને એવી આજ કદાચ આ ભોગાવો નદીના કાંઠે 15-17 વર્ષથી તો દીપક ભોઈ એના નામનો ભેગ પહેર્યો. નગરભાઈ પટેલ છે, અહીંયા જમીન છે, એને કાંઈ ખરું હે? અને આ મહાણી મેલડી આ તો ગામદેવ છે, પણ એના નામનો ભેગ પહેર્યો. મને કે કાળુભાઈ હું એકેય વાર રહ્યો નથી, પણ હા 2 ટાઈમ મેલડીની આરતી કર્યા વિના, મેલડીને ધૂપ કર્યા વિના ક્યાંય જાવ નહીં હો બાપ. અને આયા કોઈ આવે અને મારી ભગવતી મેલડી કે જો બાવડા ઝાલે કમોતે મરવા દઉં ને એ તો આ નદીના કાંઠે બેઠેલી મને મહાની મેલડીને કોઈ માને નહીં બાપ. ચાલો ઓશિયાળા હુડા મન મેલડી ને વહમાં લાગે. ઓશિયાળા હુડા મારી મહાણી મેલડી થી સહન થાય નહીં. ખેતરમાં કઈક વાવવું હોય તો ભીનું કરવું પડે. ભીનું કરો પછી એમાં કઈક વાવો તો ઉગે. એમ આ હૃદય છે, આમાં કઈક વાવવું હોય ને તો એને ભીનું કરવું પડે ભાઈ, પછી ઉગે. એમ અમારા દીપકભાઈએ બહુ હૃદય ભીનું કર્યું છે સાહેબ. ભગવતી મેલડી આગળ આવી, રાત હોય દિવસ હોય, એ અંધલાધાર વરસાદ વરસતો હોય, તોય મેલડી આગળ આવીને કે હે માં, આયા તારા પારે કોઈ દુખિયો આવે ને એ દુખિયાનું દુઃખ મટી જવું જોઈએ, મારે કાંઈ નથી જોતું. જેને આ ભાવ હોય ને સાહેબ ઈ મેલડી કામ કરે. બાકી તમને કહું વધારે ઘણા રૂપિયા વાળન કરીને મળે છે પણ એ ન કરાય હો બાપ. અને એવી જગદંબા મહામાયા મહાની મેલડી રમતા જ્યારે કેવો આજ મેળો છે, એ કોને રાવણ દેવ શેનો છે મેળો, કોને રાવણ દેવ શેનો છે મેળો. અરે હો હા મારી મેલડી નો મેળો, અરે હો હા મારી મહાની નો એ મેળો. કાળી રમે ભજર કાળી રમે કલકલતા વાળી મહાકાળી રમે માં. મારી મહાની મેલડી બેઠા હોય અને અહીંયા ખરેખર આ ધૂણો છે હો બાપ. અને ધૂણાની માથે જગદંબા બેઠી હોય એવી મારી સાધુના શમશાનની મારી ગઢ પાવાની કાલિકા રમતા હોય ત્યારે ખાખી સાધુ આવતા હોય છે. આપ બધાએ જોયા છે, જુનાગઢ જાવ તો જોયા છે. એ ધૂણે એક સીપિયો ખોલ્યો હોય, એમાં એક મોટી કડી હોય, એની ફરતી ફરતી નાની હાથ કડી હોય, અને એની માલપા મારા કાળ ભૈરવ થી લઈ અને બધાય દેવસ્થાન હોય
અખેડાના દેવ અને એવી મારી ગઢ ભાવાની કાલિકા રમતા હોય બાપ. પાવાગઢ તો ભગવતી બેઠા છે, સાબાનગરના શોકમાં બેઠા છે, પણ દિલ્હીની માલિકા જગદંબા મહાકાળી બેઠા છે. દિવસ ઉગે ને એક શબ આવે પછી માતાજીની આરતી થાય, માતાજીને નિવેદ જરાયો. એવી મારી ગઢ ભાવાની કાલિકા રમતા હોય ત્યારે હે કાળી રમે ભાદર કાળી રમે મહાકંકલતા વાળી મહાકાળી રમે ભગવતી ભરોસે 1000 રૂપિયા ધન્યવાદ જાદુ આપે બાપ. મિત્રો ભગવતી જોગમાયા દરબારથી વાડ છે અને જગદંબા જોગમાયા અમારી રાવળી શૈલીનો ગાળીગો કરી. કેવી રીતે બાપ? મળી પાવો ભાંગીને ભૂકો કર્યો, અરે રે ઓલી સોલું ઉડાડી સાપાનગરની માં. પણ જાગીને દીધો તો મારી જોગ માયા ધૂણાની દેવે જવા. મારી ગઢ પવાની જ દેવકાળ ક્યાં દેવને વહમો લાગે. આમાં મારો ઓશિયાળો ટકોરો મારી જોગ માયાને જ વહમો લાગે. અને હવે મારો કાળ ભેરવ આવે હો બા બાદોદ ઉજળના અખેડાનો દેવ કહેવાય. અને બહુ સાચી વાત વડીલની આપણે ક્યાં પરમાણ લેવું છે બા વામોદ. અને એવો મારો ઉજળના ખેડાનો કાળ ભેરવ આવે ત્યારે એ ભેરવ રમે ઉજળ વાળો દાદો ભેરવ